ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જોઈએ આપણે ધોરણ 4 ગણિત એમાં સ્વાધ્યાય 6 પ્રશ્ન નંબર આપણે જે ચાલતો તો કેટલામો છે? 10મો. એમાં ચોથો દાખલો, 10માનો ચોથો દાખલો. રકમ છે 46 × 48. 46 × 48 બરાબર. તો આના આપણે પહેલા કરી 40 + 6. 46 બરાબર 40 + 6 અને 48 બરાબર 40 + 8. હવે આનો આપણે બોક્સ બનાવીએ. બનાવતા તેમ ચાલો આ પેલી રક 40 + 6 અહીં લખશું આપણે 40 + 6 અને 48 + 8 અહીં લખશું 40 + 8 બરાબર. તો હવે આનો ગુણાકાર કરીએ. ચોકે 40 × 40 ચોકે 16 અને 2 0 1600 1600 બરાબર. હવે આનો ને આનો 40 × 8 4 × 32 અને 1 0 320. ચાલો હવે 40 ને 6 સાથે ગુણીએ તો કેટલા આવશે? 40 × 6 424 અને 1 0 240 બરાબર. ચાલો હવે 8 અને 6 8 × 6 8 × 6 48. હવે આ 1600 320 240 અને 48 નો આપણે શું કરશું? સરવાળો બરાબર. તેથી કરો ન કરો બરાબર. 1600 પ્લસ 320 પ્લસ 240 અને 48. 8 ના 8 4 ને 4 8 ને 2 10 ની 16 વધી 1 6 ની 7 ને 3 10 ને 2 12 નો બગડો વધી 1 1 ને 2 કેટલા આવ્યા? 22 0 8 2208 બરાબર. અહીં આપણે લખશું આમ 46 × 48 બરાબર 2208. ચાલો આ દાખલો પૂરો. આપણે આનો ગુણાકાર આ ઊભો કરીને પણ કરી શકીએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો બરાબર. ચાલો હવે દાખલા નંબર 5 33 × 69. તો આપણે 33 ના ખરી ભાગ 33 બરાબર 30 + 3 અને 69 બરાબર 60 + 9 બરાબર. હવે આપણે બોક્સ કરીએ. ચાલો હવે આપણને આવડી ગયું છે. અહીંયા કઈ રકમ મૂકવાની? તો કે 30 અને 3 30 3 અહીંયા શું મૂકવાનું? તો કે 60 અને 9 60 અને 9. હવે ગુણાકાર આનો અને આ રકમનો તો કે 30 × 60 એટલે તો 60 × 30 ગમે તે લખી શકાય. 318 કેટલા 0 છે? 2 તો 2 0 1800 રૂપિયા 1800. હવે આનો નાનો ગુણાકાર 30 × 9 3 9 27 અને 1 આ 0 270. ચાલો આનો પૂરું. હવે 60 અને 3 નો ગુણાકાર તો 3 × 60 કરો કે 60 × 3 કરો એક જ થાય 6 × 18 ને 0. હવે 9 નો 3 નો 9 × 27 બરાબર. હવે આ બધાનું શું કરવાનું? સરવાળો. તો કે તેથી 1800 પ્લસ 270 પ્લસ 180 પ્લસ 27. ચાલો આમાં આપણે સરવાળો કરીએ. આ બધા 0 ને 7 તો 7 8 ને 2 10 10 ને 7 17 17 નો સાતડો વધી 1 8 ને 2 10 ને 11 ને 12 12 નો બગડો વધી 1 1 ને 2 કેટલા આવ્યા? 22 આમ 33 × 69 બરાબર 2277 બરાબર. ચાલો હવે પછીનો દાખલો. ચાલો પછીનો છઠ્ઠો દાખલો 26 × 88. તો આપણે 26 ના કરીએ. 26 બરાબર 20 + 6 અને 88
87 બરાબર આપણે કરીએ 80 વત્તા 8. ચાલો બોક્સ બનાવીએ. અહીંયા શું લખશું 20 અને અહીંયા 6, અહીંયા 80 અને અહીંયા 8. હવે 80 ગુણ્યા 20, 80 ગુણ્યા 20, 8 દુ 16 અને કેટલા જીરો 1 ને 2 એટલે 1600. હવે 20 ગુણ્યા 8 અથવા 8 ગુણ્યા 20 કોઈ પણ ચાલે. 2 8 16 ને 1 0. હવે 80 ગુણ્યા 6, 8 6 48 અને 1 0. હવે 8 ગુણ્યા 6, 8 ગુણ્યા 6, 8 6 48. બધાનો આપણે સરવાળો કરશું. બરાબર. છઠ્ઠો દાખલો. તેથી 1600 1600 પ્લસ 160 પ્લસ 480 પ્લસ 48. ચાલો આ બાજુ બધે 0 ને 8 તો 8 8 ને 4 12 12 ને 6 18 18 નો આટલો વધી 1 6 7 8 8 ને 4 12 12 નો બગડો વધી 1 1 ને 2 2288. આમ 26 ગુણ્યા 88 બરાબર 2288. ચાલો પ્રશ્ન નંબર 7 11 ગુણ્યા 96. તો આપણે 11 ના ભાગ કરીએ. 11 બરાબર 10 વત્તા 1 અને 96 બરાબર 90 વત્તા 6. ચાલો એનું આપણે બોક્સ બનાવીએ. તો કે 10 અહીંયા 1 અહીંયા 10 અને 1 અહીંયા 90 અહીંયા 6 બરાબર. હવે 90 ગુણ્યા 10 90 ગુણ્યા 10 9 એકુ 9 અને 2 0 900. પછી 6 ગુણ્યા 10 6 એકુ 6 અને 1 0 60 બરાબર. ચાલો અહીંયા 90 ગુણ્યા 1 અને 90 એકુ 9 તો 9 એકુ 9 ને 1 0. ચાલો પછી 6 ગુણ્યા 1 એટલે 6 એકા 6. હવે આનો આપણે સરવાળો કરીએ. તેથી 900 પ્લસ 60 પ્લસ 90 પ્લસ 6 આ બધાનો પ્લસ કરીએ સરવાળો. 6 ના 6 9 ને 6 15 નો પાંચડો વધી 1 9 ને 10 1056. આમ 11 ગુણ્યા 96 બરાબર 1056 બરાબર. ચાલો અને પછીનો દાખલો છે 8મો 74 ગુણ્યા 52. ચાલો 74 ગુણ્યા 52. 74 બરાબર 70 વત્તા 4 અને 52 બરાબર 50 વત્તા 2. ચાલો બોક્સ કરીએ. અહીંયા શું લખશું 70 અને આ 4 અહીંયા 50 અને અહીંયા 2. આ બેનો ગુણાકાર 50 ગુણ્યા 70 5 સત્તા 35 અને 1 ને 2 0. આ બેનો ગુણાકાર 2 ગુણ્યા 70 તો 70 ગુણ્યા 2 2 સત્તા 14 અને આ 0. 50 ગુણ્યા 4 5 20 અને 1 0. અહીંયા 2 ગુણ્યા 4 2 ચોક 8. ચાલો ચાલો એને શું કરવાનું સરવાળો. તેથી 3500 પ્લસ 140 પ્લસ 200 પ્લસ 8. ચાલો 8 ના 8 અહીંયા આવશે 4 5 ને 6 2 8 અને 3 3848. 3848. આમ અહીં લખીએ આપણે આમ 74 ગુણ્યા 52 બરાબર 3848. ચાલો આનો આપણે ઉભો ગુણાકાર કરીએ 74 ગુણ્યા 52 તો આ જ જવાબ આવે. આ આપણે શું કરીએ છીએ બોક્સ પદ્ધતિથી દાખલા. હવે એનો જે છે 11મો પ્રશ્ન એમાં 3 રકમ અને 1 3 ને 1 આવો ગુણાકાર આપણે કરીએ ને એવો 236 ગુણ્યા 5 આ રીતનું. જે આ કર્યું એ આપણે કેવો હતો આવો
તો સાદો હતો બરાબર છે હવે આવશે તે સાદા છે અને આવલો ચાલો પછી પેલો દાખલો 235 ગુણ્યા 9 તો આપણે 235 બરાબર જો આ બે છે એકમ દશક 100 ના સ્થાનમાં કે 200 બરાબર 200 કહેવાય પછી આ એકમ દશક આ 3 ની સ્થાન કિંમત 3 અને આમાં 0 30 અને 5 ની સ્થાન કિંમત 5 આ ચોપડીમાં જે છે એ રીતે આ રીતે સીધું કરશો તો પણ ચાલશે બે સ્ટેપ નથી કરવા એક સ્ટેપમાં કરી નાખો સમજાઈ ગયું આ એકમ દશક 100 આની સ્થાન કિંમત આપણે કરવી તો શું કહેવાય 200 બગડો લખીને આના બે 0 લગાડો 3 ની કરવી આપણે તો તગડો લખીને આના 0 એટલે 30 અને 5 ની 5 બરાબર અને ગુણ્યા 9 તો છે હવે જુઓ આ 9 નું કઈ કરવાનું છે નહીં હવે અહીંયા શું આવશે આપણે લખશું 200 અહીંયા 30 ને અહીંયા 5 અહીંયા શું છે 9 સમજાણું આ 205 એ આખા 9 ને ગુણે અને આ શું કે છે 209 ને ગુણે 30 ને ગુણે અને 5 9 ને ગુણે એનો સરવાળો આ બંનેના ગુણાકાર જેટલો હોય ચાલો હવે આને આપણે ગુણીએ 200 ગુણ્યા 9 2 નવા 18 અને 2 0 પછી 30 ગુણ્યા 9 3 નવા 27 અને 0 પછી 5 ગુણ્યા 9 તો 5 નવા 45 આ બધાનો આપણે સરવાળો કરીએ તેથી 1800 પ્લસ 270 પ્લસ 45 કેટલો છે 5 7 ને 4 11 નો એકડો વધીએ 8 ને 2 10 11 નો એકડો વધીએ 2115 અહીં લખશું આપણે આમ 235 ગુણ્યા 9 બરાબર 2115 બરાબર ચાલો પછીનો બીજો દાખલો છે 346 ગુણ્યા 7 346 ગુણ્યા 7 ચાલો એમાં હવે આપણે કરીએ 346 બરાબર 3 ના કેટલા લખશું 300 4 ના 40 અને 7 6 ના 6 એને ગુણ્યા 7 બરાબર ચાલો બોક્સ બનાવીએ ચાલો ત્રણ ભાગ કરીએ આપણે હાલો અહીં શું લખશું આ 300 અહીંયા 40 ને અહીંયા 6 એને ગુણ્યા 7 હવે આ બે ગુણશે 300 ગુણ્યા 7 તો 3 7 21 અને 2 0 પછી 40 ગુણ્યા 7 4 7 28 અને 1 0 પછી 6 ગુણ્યા 7 6 7 ને 42 હવે આ બધાને શું કરવાનું ત્રણેયનો સરવાળો કરવાનો બરાબર અહીં લખશું આપણે તેથી 2100 પ્લસ 280 પ્લસ 42 ચાલો અહીંયા 2 ના 2 8 ને 4 12 નો બગડો વધીએ 2 3 ને 4 2 ના 2 કેટલા આવ્યા આમ 346 ગુણ્યા 7 બરાબર 2422 બરાબર આ બેનો આપણે ગુણાકાર કરીએ એટલે ખબર પડી જાય 7 6 2 નો બગડો વધી 4 7 ચોક 28 32 નો બગડો વધી 3 7 21 ને 3 24 બરાબર આનો આપણે ઊભો ગુણાકાર શેલો પડે આ રીતે બોક્સ પદ્ધતિ કરતા ઓલો આપણને ટૂંકો પડે અને આની પહેલા જે બે રકમ ગુણ્યા બે રકમ હતા એ થોડો લાંબો પડે એમાં બોક્સ પદ્ધતિ શેરવી પડે બરાબર તો આ રીતે તમારે આનો જવાબ મેળવવા કોણ ગુણાકાર કરી લેવાનો કે 7 6 42 નો બગડો વધી 4 7 6 28 4 32 નો બગડો વધી 3 7 3 24 બરાબર આવી ગયો એ જવાબ જોઈ લેવાનો ચેક કરી લેવાનો બરાબર પરીક્ષામાં ચાલો હવે એના પછીનું જુઓ
ત્રીજો દાખલો શું રકમ છે 489 ગુણ્યા 6 489 ગુણ્યા 6 હવે જો ચાલો આમાં શું કરશું 489 બરાબર 4 ના 400 પ્લસ 8 ના 80 પ્લસ 9 ના 9 ચાલો બોક્સ બનાવીએ અહીંયા કેટલા આવશે તો કે 400 અહીંયા 80 અને અહીંયા 9 ગુણ્યા 6 ચાલો 400 ગુણ્યા 6 400 ગુણ્યા 6 424 અને 2 0 હવે 80 ગુણ્યા 6 848 અને 1 0 હવે 9 ગુણ્યા 6 9 6 54 બરાબર તેથી 2400 પ્લસ 480 પ્લસ 54 4 ના 4 8 ને 4 ને 13 તગડો વધી 4 8 ને 9 અને 2 2934 અહીં લખશું આપણે આ 489 ગુણ્યા 6 બરાબર 2934 બરાબર ચાલ પછીનો દાખલો 199 ગુણ્યા 5 199 ગુણ્યા 5 ચાલો 199 ના કેટલા કરશું 1 ના 100 પછી આ 9 ના પ્લસ 90 અને આ 9 ના 9 ચાલો બોક્સ બનાવશું અહીં કેટલા લખશું 100 અહીંયા 90 અને અહીંયા 9 ગુણ્યા 5 ચાલો 100 ગુણ્યા 5 1 5 અને 2 0 100 5 500 ચાલો પછી 90 ગુણ્યા 5 9 5 45 અને 0 પછી 9 ગુણ્યા 5 9 5 અને 45 ત્રણેયનું શું કરશો સરવાળો તેથી 500 પ્લસ 450 પ્લસ 45 5 ના 5 5 ને 4 9 5 ને 4 9 995 એટલે એવા 995 તેથી આમ 199 ગુણ્યા 5 બરાબર 995 બરાબર ચાલો પછીનો પાંચમો 178 ગુણ્યા 4 178 બરાબર 1 ના 100 પ્લસ 7 ના 70 પ્લસ 8 બોક્સ બનાવીએ ચાલો અહીં લખશું આપણે 100 અહીંયા 70 અને અહીંયા 8 ગુણ્યા 4 તો 100 ગુણ્યા 4 બરાબર 100 ચોક 400 તો 4 * 4 ને 2 0 ચાલો પછી 70 ગુણ્યા 4 728 અને 0 280 પછી 8 ગુણ્યા 4 8 ચોક 32 બરાબર હવે આ ત્રણેયનું શું કરવાનું સરવાળો તેથી 400 પ્લસ 280 પ્લસ 32 2 8 ને 3 11 વધી 1 4 2 6 7 712 હવે આપણે આ રીતે ગણી પણ લેવાના કદાચ ભૂલ હોય તો ખબર પડી જાય 8 ચોક 32 નો એકડો વધી 3 7 ચોક 28 29 31 નો એકડો વધી 3 4 4 ને 3 7 712 આવી ગયા તો આપણો દાખલો હોય સાચો અહીંયા આપણે લખશું આમ 178 ગુણ્યા 4 બરાબર 712 ચાલો પછીનો દાખલો નંબર 6 382 ગુણ્યા 3 ગુણ્યા 3 આવાનું કરીએ 382 બરાબર 300 3 ના 300 8 ના 80 વત્તા 2 બરાબર બોક્સ બનાવીએ
અહીંયા લખશું આપણે આ 300 પછી આ 80 ના 2 અહીંયા ગુણ્યા 3 વડે ગુણી છે અહીંયા 300 ગુણ્યા 3 3 તરી 9 ને 2 0 900 પછી અહીંયા 80 ગુણ્યા 3 8 તરી 24 અને 1 0 પછી અહીંયા 2 ગુણ્યા 3 2 તરી 6 બરાબર તેથી 900 પ્લસ 240 પ્લસ 6 બરાબર અહીંયા બે 0 અને 6 4 ના 4 9 ને 2 1146 આમ 382 ગુણ્યા 3 બરાબર 1146 બરાબર ચાલો 206 ગુણ્યા 4 206 બરાબર 2 ના 200 વત્તા 0 ના 0 હોય ને 6 ના 6 એટલે આ શું કહેવાય 200 ને 6 જ આપણે ગણવાના છે 0 ગણવાના નથી બરાબર સીધા જ ગણી લેવાનું જો આપણે 0 ગણીએ તો આ રીતે થાય પણ એવી કાંઈ જરૂર છે નહીં 200 અહીંયા 0 મૂકીએ તો આ જે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણીએ એટલે અહીંયા 0 જવાબ આવશે બરાબર કરવું હોય તો કરીએ આપણે 0 ને અહીંયા 6 અહીંયા 4 અહીંયા આપણે બે રકમ મૂકીએ તો ચાલશે 20 અને 6 અને આ રીતે કરીએ તો પણ ચાલે ચાલો હવે 200 ગુણ્યા 4 2 ચોક 8 અને 2 0 હવે અહીંયા 4 ગુણ્યા 0 તો શું આવે જવાબ 0 પછી અહીંયા 6 ગુણ્યા 4 6 ચોક 24 તેથી 800 પ્લસ 0 નો લખી કે લખી તો તે કત થાય પ્લસ 24 4 ના 4 2 ના 2 અને 8 ના 864 બરાબર શું જવાબ આવ્યો 800 2 6 નથી 824 બરાબર આમ 206 ગુણ્યા 4 બરાબર 824 ચાલો આઠમો દાખલો છે શું રકમ છે 419 ગુણ્યા 9 419 ગુણ્યા 9 419 બરાબર 4 ના 400 પ્લસ આ 1 ના 10 અને 9 ના 9 બરાબર અહીંયા આવશે 400 અહીંયા 10 અને અહીંયા 9 અહીં ગુણ્યા 9 400 ગુણ્યા 9 9 ચોક 36 અને 2 0 10 ગુણ્યા 9 10 નવા 90 અહીંયા 9 ગુણ્યા 9 81 બરાબર ચાલો અહીં લખશું તેથી 3600 3600 પ્લસ 90 પ્લસ 81 1 નો 1 8 ને 9 17 નો સાગરો 1 6 ને 7 3 ના 3 3771 આ 419 ગુણ્યા 9 બરાબર 3771 ચાલો હવે એક દાખલો આપણો બાકી છે તે કરી લઈએ નવમો દાખલો નવમાની રકમ છે 513 ગુણ્યા 5 513 ગુણ્યા 5 ચાલો 513 બરાબર 5 ના 500 પ્લસ 1 ના 10 અને 3 ના 3 ચાલો બોક્સ કરીએ અહીંયા આવશે 500 અહીંયા આવશે 10 અહીંયા આવશે 3 ગુણ્યા 5 ચાલો 500 ગુણ્યા 5 25 અને 2 0 ચાલો અહીંયા 10 ગુણ્યા 5 10 પંચું 50 અહીંયા 3 ગુણ્યા 5 3 પંચા ને 15
ચાલો કરીએ સરવાળો. તેથી 2500 પ્લસ 50 પ્લસ 15 5 ના 5 5 ને 6 5 ના 5 2 કેટલા એવા 2565 આમ 513 ગુણ્યા 5 બરાબર 2565. ચાલો હવે આપણો છમાસિક પરીક્ષાનો ગણિતનો કોર્સ અહીં પૂર્ણ. અત્યાર સુધીમાં જેટલા તમને વિડિયો અને પીડીએફ આવેલા છે, જેટલું તમે પૂરેલ છે એમાંથી પરીક્ષામાં આવવાનું છે. અને એના માટે આપણે લીથો પણ સ્કૂલેથી ઘણા લોકોએ મેળવી લીધો હશે. લીથામાં છે તેમાંથી છમાસિક પરીક્ષાનું પેપર નીકળશે. લીથામાં જે આગળનો વિકલ્પ છે, ખાલી જગ્યા છે, એ તમને ચોપડીમાં ન મળતા હોય, તકલીફ હોય તો એના જવાબ વાળી પીડીએફ મોબાઈલમાં મોકલી દઈશ. ઓકે, બરાબર. ચાલો હવે દિવાળી આવશે. આજનો આપણો છેલ્લો વિડિયો ગણિતનો. દિવાળીમાં ફટાકડા ફોડજો, ખૂબ મજા કરજો, ફૂલઝર કરજો, પણ ફટાકડાથી સાવચેત રહેજો. મોટાને સાથે રાખીને ફટાકડા ફોડવાના. એકલાએ નાના છો તમે એટલે એકલાએ ફટાકડા ફોડવા નહીં. મોટા લોકોને સાથે રાખવા. બધા સાથે મળીને નાના મોટા ફટાકડા ફોડીએ તો બધાને આનંદ આવે. મોટા એકલા ફોડી ન શકે અને તમે પણ એકલા ફોડી ન શકો, એટલે મોટાઓની જોડે નાના બધા સાથે મળી ફટાકડા ફોડવાના, મીઠાઈઓ ખાવાની અને બહુ બહાર ફરવા જવાનું નથી, કેમ કે હજી કોરોના નાબૂદ થયો નથી. બરાબર? ઓકે.